ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે। તેવામાં વોર્ડ નંબર 16માં કોંગ્રેસ નેશનલ પાર્ટીના ઉમેદવાર પ્રચારમાં લોકોનો સંપર્ક કરતા લોકોના ઘણા બધા પ્રશ્નો સાંભળ્યા હતા। વોર્ડ નંબર 16માં આવેલી સત્યનારાયણ સોસાયટીમાં ગટર તેમજ સાફ સફાઈને લઈને ઘણા બધા પ્રશ્નો સામે આવ્યા હતા। તો સાંભળો વોર્ડ નંબર 16ના ઉમેદવારો દ્વારા તેમજ સોસાયટીના રહીશો દ્વારા શું કહેવામાં આવ્યું। રમેશભાઈ, સત્યનારાયણ સોસાયટી આ ગટર લાઈન અમે કેટલી વાર અપીલ કરી પણ આ કોઈ કરતું જ નથી રિપેર, અને અમારે દર મહિને 3,000 રૂપિયા દેવા પડે સાફ કરવાના, ત્યારે સાફ થાય। પાયલ કોણ છે? પાયલ ચાકરિયા કોઈ આવ્યું નથી। અમને આનો સોલ્વ કરી દો એમ। અશોકભાઈ પરમાર। કયો વિસ્તાર છે, શું સમસ્યા છે લોકોને? સત્યનારાયણ સોસાયટી છે। અહીંયા પ્રાથમિક સુવિધા જે લોકોને મળવી જોઈએ એ પ્રાથમિક સુવિધાનો મોટો અભાવ છે। ગટર લાઈન નથી, પાણીની લાઈન નથી, બરોબર છે, રોડ રસ્તા નથી, જે મુખ્ય સુવિધાઓ હોય પાયાની। ઝૂંપડપટ્ટીમાં પણ લોકોને આ સુવિધા આપવામાં આવે છે। તો આ સોસાયટી તો વર્ષો જૂની સોસાયટી છે અને 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, છતાં પણ મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, છતાં આજ દિન સુધી આ સમસ્યાનો હલ નથી આવ્યો। લોકોની શું માંગણીઓ છે અત્યારે? લોકોની માંગણીઓ છે અમને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે, નકર અમે મતદાનનો બહિષ્કાર કરીશું। અમે સત્યનારાયણ સોસાયટીમાં આવ્યા છીએ અને અત્યારે અહીંયા જોયું તો આ લોકોની ઘણી બધી સમસ્યાઓ છે। એક તો આ ગટરની પહેલાં કે ગટર ભરાય છે, એટલે ઘણા સમયથી કે ગટર ભરાય છે પણ અહીંયા કોઈ પણ ઉમેદવાર આવતા નથી ને ફોન કરીએ તો કોઈ અમારું સાંભળતા નથી, બરાબર છે। વારંવાર અમે ફોન કરીએ છીએ, બોલાવીએ છીએ, પણ કોઈ પણ વ્યક્તિ અહીંયા આવતા નથી અને પોતાના પૈસા આપીને સરિયા મરાવીને અમે ગટરો સાફ કરાવીએ છીએ। લોકોની માંગણી ઘણી બધી છે। લોકોની માંગણી એવી છે કે અમારી ગટરનું સોલ્યુશન આવે, અમારા ફરિયા રસ્તા બને, આગળ જે ચોક છે એ ચોકની અંદર હંમેશા માટે અમારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે, ટ્રાફિકનો સામનો દૂર થાય। અને ત્યાર પછી અમારા જે રેશનિંગ કાર્ડ છે એ આ લોકોએ બંધ કરી દીધા છે, અમે લઈ જવાના છીએ, અમે તમને કરાવી આપવાના છીએ, એવા ઘણા બધા ખોટા વાયદા કર્યા છે, અમારા બધા પ્રૂફ લઈ ગયા છે, પણ હજી પણ કોઈ રેશનિંગ કાર્ડ બનીને આવ્યા નથી। આ વિસ્તારમાં ગયા વર્ષે આમ આદમી પાર્ટી, જે અહીંયા આમ આદમી પાર્ટીના 4 કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હતા અને એ લોકો પ્રતિનિધિત્વ કરવા અહીંયા આવ્યા, પણ એક પણ સોસાયટીમાં એ લોકોએ આંટો માર્યો નથી। આજે અમે ઘણી બધી સોસાયટીમાં જઈએ છીએ